લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। 26મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, જ્યારે 28મી એપ્રિલે પરિણામ જાહેર થવાનું છે। ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11મી એપ્રિલ પૂર્ણ થતાં તમામ પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। જો કે ટિકિટ ફાળવણીને લઈને કેટલાક પક્ષોમાં આંતરિક અસંતોષ પણ બહાર આવવા લાગ્યો છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સામે બગાવતના સૂર જોવા મળી રહ્યા છે। ભાજપના ઉમેદવાર અવનીશ ટેમ્પવાલાની ટિકિટને લઈને કેટલાક લોકોમાં નારાજગી ઉદ્ભવી છે। વોર્ડના વિવિધ વિસ્તારોમાં ઉમેદવાર યોગ્ય નથી જેવા લખાણો સાથેના પોસ્ટરો લાગી જતા આંતરિક વિરોધ જાહેરમાં આવ્યો છે। સ્થાનિક સ્તરે ઉમેદવારની પસંદગી ન થવાના કારણે પાયાના કાર્યકરોમાં અસંતોષ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। પોસ્ટર વોર શરૂ થતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા હિન્દુવાદી નેતા નીતિન દોંગા અને તેમની ટીમ મેદાનમાં ઉતરી હતી અને વોર્ડમાં લાગેલા વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પૂર્વે પક્ષની અંદરની અસંતોષની લાગણીઓ હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે, જે આગામી દિવસોમાં રાજકીય સમીકરણોને અસર કરી શકે છે।